મેલડીમાનના 108 દિવ્ય સંદેશ. સંબંધોની સાચી કિંમત પ્રેમ, સમજણ અને વિશ્વાસથી સંબંધોને મજબૂત બનાવવાનો માર્ગ. જય મેલડીમાં. પ્રિય ભક્તો, મેલડીમાનના પવિત્ર ચરણોમાં શત વંદન. અત્યાર સુધીના સંદેશોમાં આપણે કર્મ, મહેનત, ઈમાનદારી, વાણી અને સારા કાર્ય જેવા જીવનના અનેક પાસાઓ સમજ્યા. પરંતુ આજે આપણે જીવનના એક એવા ખજાના વિશે વાત કરીશું જે પૈસાથી ખરીદી શકાતો નથી. એ છે સંબંધો. મેલડીમાં પ્રેમથી કહે છે, બેટા, જીવનમાં કેટલી વસ્તુઓ મેળવી તે કરતાં તારા જીવનમાં કેટલા સાચા હૃદય જોડાયેલા છે તે વધારે મહત્વનું છે. ભક્તો, માણસ એકલો દુનિયામાં બધું મેળવી શકતો નથી. જ્યારે બાળક જન્મે છે ત્યારે તેને માતા પિતાનો પ્રેમ મળે છે. જ્યારે તે મોટો થાય છે ત્યારે ભાઈ બહેન, મિત્રો અને જીવનસાથી જેવા સંબંધો તેની સાથે જોડાય છે. સુખમાં બધા સાથે હોય છે, પરંતુ સાચા સંબંધની ઓળખ ત્યારે થાય છે જ્યારે જીવનમાં મુશ્કેલી આવે. મેલડીમાં કહે છે, જે હાથ તારા સુખમાં તાળી વગાડે તે સારો છે, પરંતુ જે હાથ તારા દુઃખમાં તને સંભાળે તે સંબંધ અમૂલ્ય છે. ભક્તો, સંબંધો એક દિવસમાં મજબૂત થતા નથી. તે વિશ્વાસથી બને છે, સમજણથી બને છે, સમય આપવાથી બને છે, અને સૌથી વધારે એકબીજાની લાગણીનું સન્માન કરવાથી બને છે. ઘણીવાર સંબંધોમાં મોટી ભૂલ કોઈ મોટી ઘટનાથી નથી થતી. નાની નાની વાતો ધીમે ધીમે અંતર વધારતી જાય છે. સમય ન આપવો, વાત ન સાંભળવી, વારંવાર શંકા કરવી, દરેક વાતમાં પોતે સાચા હોવાનો આગ્રહ રાખવો, બીજાની લાગણીને નાની ગણવી, આવી નાની બાબતો સંબંધોમાં મોટું અંતર ઊભું કરી શકે છે. માં કહે છે, બેટા, સંબંધને તોડવા માટે એક કઠોર શબ્દ પૂરતો હોઈ શકે છે, પરંતુ તેને સાચવવા માટે પ્રેમભર્યા ઘણા પ્રયત્નો જરૂરી હોય છે. ભક્તો, આથી આજે એક વાત નક્કી કરીએ. સંબંધોમાં જીતવાનો પ્રયત્ન નહીં કરીએ, સંબંધોને સાચવવાનો પ્રયત્ન કરીશું. કારણ કે કેટલીક જગ્યાએ દલીલ જીતીને પણ માણસ સંબંધ હારી જાય છે. મેલડીમાં કહે છે, બેટા, દરેક વાતમાં પોતાને સાચું સાબિત કરવાથી મોટું બનાતું નથી. ક્યારેક પોતાના માણસને ખુશ રાખવા માટે થોડું ઝૂકી જવું પણ મહાનતા છે. એક નાનો પ્રસંગ સાંભળો. એક ઘરમાં બે ભાઈ રહેતા હતા. બંને મહેનતી હતા, પરંતુ બંનેના સ્વભાવ અલગ હતા. મોટો ભાઈ કોઈ નિર્ણય લેતા પહેલા બધાની વાત સાંભળતો. નાનો ભાઈ પોતાની વાતને જ સાચી માનતો. સમય જતા નાની નાની વાતોમાં બંને વચ્ચે મતભેદ થવા લાગ્યા. એક દિવસ એક વૃદ્ધ વ્યક્તિએ બંનેને બોલાવ્યા અને એક દોરી આપી. તેમને કહ્યું, આ દોરીને એકલા તોડવાનો પ્રયત્ન કરો. બંનેએ પ્રયત્ન કર્યો અને દોરી તૂટી ગઈ. પછી વૃદ્ધે ઘણી દોરીઓ ભેગી કરીને એક મજબૂત ગાંઠ બનાવી અને કહ્યું, હવે આને તોડો. બંનેએ ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ દોરી તોડી શક્યા નહીં. વૃદ્ધે કહ્યું, એક માણસ નબળો પડી શકે છે, પરંતુ સંબંધોમાં એકતા હોય તો મુશ્કેલીઓ સામે શક્તિ અનેકગણી વધી જાય છે. ભક્તો, આ પ્રસંગ આપણને શીખવે છે કે સંબંધોની સાચી શક્તિ એકબીજાને હરાવવામાં નથી, પરંતુ એકબીજાની સાથે ઊભા રહેવામાં છે. માં પ્રેમથી કહે છે, બેટા, પરિવાર એવો હોવો જોઈએ જ્યાં માણસ દુનિયા સામે લડીને થાકી જાય ત્યારે પાછો આવીને શાંતિ મેળવી શકે. ભક્તો, આજના સમયમાં લોકો એક જ ઘરમાં રહે છે, પરંતુ ઘણીવાર એકબીજાથી દૂર થઈ જાય છે. બધાના હાથમાં મોબાઈલ છે, બધા વ્યસ્ત છે, પરંતુ એકબીજા માટે થોડો સમય નથી. આથી આજે મેલડીમાં આપણને એક સરળ સંદેશ આપે છે. દરરોજ પોતાના પરિવાર માટે થોડો સમય કાઢો. મોબાઈલ એક બાજુ મૂકો, સામે બેસીને વાત કરો, એકબીજાની વાત સાંભળો. કદાચ કોઈ તમારા પરિવારનો માણસ અંદરથી કોઈ મુશ્કેલીમાં હોય અને તેને માત્ર તમારી સાથેની એક સાચી વાતની જરૂર હોય. માં કહે છે, બેટા, પૈસા આપવાથી ઘર ચાલે છે, પરંતુ સમય અને પ્રેમ આપવાથી પરિવાર જોડાયેલો રહે છે. ભક્તો, સંબંધોમાં એક મહત્વની વસ્તુ છે વિશ્વાસ. વિશ્વાસ તૂટે તો સંબંધ બહારથી ચાલુ હોય છતાં અંદરથી નબળો બની જાય છે. એટલે કોઈ વ્યક્તિએ આપણો વિશ્વાસ કર્યો હોય તો તેને સાચવવો. કોઈ પોતાની અંગત વાત કહે તો તેને બીજાઓમાં ફેલાવવી નહીં. કોઈ તમારી મદદ પર નિર્ભર હોય તો તેને છેતરવું નહીં. મેલડીમાં કહે છે, વિશ્વાસ એ કાચની જેમ છે. એકવાર તૂટે પછી જોડાઈ શકે છે, પરંતુ તેની નિશાની લાંબા સમય સુધી રહી શકે છે.
આથી સંબંધોમાં સત્ય બોલજો. ભલે ક્યારેક સત્ય મુશ્કેલ લાગે, પરંતુ ખોટી વાતથી સંબંધને થોડા સમય માટે બચાવી શકાય, હંમેશા માટે નહીં. આજનો દિવ્ય સંદેશ છે: સાચો સંબંધ એ નથી જેમાં ક્યારેય મતભેદ ન થાય. સાચો સંબંધ એ છે જેમાં મતભેદ થયા પછી પણ એકબીજાને છોડવામાં ન આવે. ભક્તો, આજે 5 નવા સંકલ્પ કરીએ. પ્રથમ સંકલ્પ: પોતાના પરિવારને દરરોજ થોડો સમય આપીશું. બીજો સંકલ્પ: કોઈની વાત પૂરી સાંભળ્યા વગર નિર્ણય નહીં લઈએ. ત્રીજો સંકલ્પ: સંબંધોમાં વિશ્વાસને સૌથી મહત્વનું સ્થાન આપીશું. ચોથો સંકલ્પ: ગુસ્સામાં સંબંધ તોડવાના શબ્દો નહીં બોલીએ. પાંચમો સંકલ્પ: પોતાના માણસોની ભૂલો કરતાં તેમના સારા ગુણોને વધારે યાદ રાખીશું. હે મેલડીમાં, અમારા પરિવારના સંબંધોમાં પ્રેમ, વિશ્વાસ અને સમજણ વધારજો. અમારા મનમાંથી અહંકાર અને ગેરસમજ દૂર કરજો. એકબીજાની લાગણીઓને સમજવાની બુદ્ધિ આપજો. અમારા ઘરમાં એવી વાણી રહે કે જ્યાં કોઈને ડર નહીં પરંતુ પ્રેમ અનુભવાય. જે સંબંધોમાં અંતર આવ્યું છે તેમાં ફરીથી પ્રેમનો પ્રકાશ પ્રગટાવજો અને દરેક પરિવારને એકતા, સુખ અને શાંતિ આપજો. મેલડીમાં પ્રેમથી કહે છે: બેટા, કોઈની ભૂલને હૃદયમાં પકડીને રાખવાથી સામેનો માણસ નહીં, પરંતુ તારા પોતાના મનને વધારે ભાર પડે છે. ભક્તો, દરેક માણસથી ભૂલ થાય છે. કોઈ જાણીને ભૂલ કરે છે, કોઈ અજાણતા ભૂલ કરે છે, કોઈ ગુસ્સામાં એવું બોલી જાય છે જે તેને પછીથી પોતાને પણ ખરાબ લાગે છે. પરંતુ જો દરેક ભૂલને જીવનભર હૃદયમાં રાખીશું તો સંબંધોમાં પ્રેમ માટે જગ્યા ઓછી થતી જશે. માં કહે છે: માફીનો અર્થ ભૂલી જવું નથી. માફીનો અર્થ પોતાના મનને જૂના દુઃખની કેદમાંથી મુક્ત કરવું છે. ભક્તો, આ વાત ખૂબ ઊંડી છે. કોઈએ આપણને દુઃખ આપ્યું હોય ત્યારે દુઃખ થવું સ્વાભાવિક છે, પરંતુ એ દુઃખને વર્ષો સુધી મનમાં રાખીને જીવવું આપણા માટે જ મુશ્કેલી બની જાય છે. વારંવાર એ જ ઘટના યાદ કરવી, એ જ વાત વિશે વિચારવું. એણે મારી સાથે આવું કેમ કર્યું? મેં તો તેના માટે આટલું કર્યું હતું. આવા વિચારો મનને અંદરથી થકવી નાખે છે. મેલડીમાં કહે છે: બેટા, જે ઘટના બદલાઈ શકતી નથી તેને વારંવાર યાદ કરીને આજનો શાંતિભર્યો સમય બગાડશો નહીં. ભક્તો, માફી આપવી એટલે સામેની વ્યક્તિની ભૂલને સાચી માનવી નહીં. માફી આપવી એટલે પોતાના હૃદયમાં રહેલા ગુસ્સાને ધીમે ધીમે છોડવો. ક્યારેક સંબંધ ફરી પહેલા જેવો બનાવવો યોગ્ય હોય છે, પરંતુ કેટલીક પરિસ્થિતિમાં અંતર રાખવું પણ જરૂરી હોઈ શકે છે. માફી અને ફરીથી એ જ નુકસાન સહન કરવું બંને એક વાત નથી. માં પ્રેમથી કહે છે: બેટા, હૃદયમાં દ્વેષ ન રાખ, પરંતુ જીવનમાં સમજણ જરૂર રાખ. ભક્તો, આથી કોઈ આપણને દુઃખ આપ્યું હોય તો પહેલા શાંતિથી વિચારીએ. શું વાતચીતથી સમસ્યા ઉકેલી શકાય? શું પોતાની ભૂલ પણ ક્યાંક રહી ગઈ છે? શું ગેરસમજને કારણે અંતર આવ્યું છે? અને જો સંબંધ સાચવવા જેવો હોય તો શું આપણે પહેલું પગલું ભરી શકીએ? ક્યારેક એક નાનો ફોન, એક નાનો સંદેશ, અથવા માત્ર એટલું કહેવું: ચાલો, જૂની વાત ભૂલીને ફરીથી શરૂઆત કરીએ. આખા સંબંધને નવી દિશા આપી શકે છે. મેલડીમાં કહે છે: બેટા, સંબંધોમાં કોણ પહેલા નમ્યું એ મહત્વનું નથી, સંબંધ બચ્યો કે નહીં એ મહત્વનું છે. ભક્તો, એક નાનો પ્રસંગ સાંભળો. 2 બહેનો વર્ષોથી એકબીજા સાથે વાત કરતી નહોતી. એક નાની વાતથી બંને વચ્ચે ગેરસમજ થઈ હતી. સમય પસાર થતો ગયો, બંનેના જીવનમાં ઘણું બદલાઈ ગયું, પરંતુ મનમાં જૂની વાત હજુ જીવતી હતી. એક દિવસ તેમની માતા ખૂબ બીમાર પડી. બંને બહેનો માતાની પાસે આવી. માતાએ બંનેના હાથ એકબીજાના હાથમાં મૂકીને કહ્યું: તમારી વચ્ચે જે થયું તે મને ખબર નથી, પરંતુ હું નથી ઈચ્છતી કે મારા ગયા પછી તમે એકબીજા માટે અજાણ્યા બની જાઓ. બંને બહેનોની આંખોમાં આંસુ આવી ગયા. એક બહેને ધીમેથી કહ્યું: મને માફ કરજે. બીજીએ પણ તેને ગળે લગાવી લીધી. વર્ષોનું અંતર થોડા શબ્દોમાં ઓગળી ગયું. ભક્તો, ઘણીવાર આપણે વિચારીએ છીએ કે પહેલું પગલું સામેની વ્યક્તિ જ ભરે, પરંતુ સંબંધોમાં ક્યારેક પહેલું પગલું ભરનાર વ્યક્તિ નબળી નથી હોતી, તે સંબંધની કિંમત સમજતી હોય છે. મેલડીમાં કહે છે: બેટા, અહંકાર કહે છે પહેલા તે બોલે, જ્યારે પ્રેમ કહે છે ચાલ હું શરૂઆત કરું. ભક્તો, આજે પોતાના જીવનમાં એક નજર નાખજો. શું કોઈ એવો સંબંધ છે જે માત્ર અહંકારને કારણે દૂર થયો છે?
શું કોઈ એવી વ્યક્તિ છે જેને તમે ઘણા સમયથી વાત કરવા માંગો છો? શું કોઈ એવી જૂની ઘટના છે જેને તમે હજુ પણ મનમાં લઈને બેઠા છો? જો હા, તો આજે મેલડીમાનના ચરણોમાં એ દુઃખ સમર્પિત કરો. મનથી કહો, માં, જે થયું તે હું બદલી શકતો નથી, પરંતુ હવે મારા મનને શાંતિ આપો. આ પ્રાર્થના પછી કદાચ પરિસ્થિતિ તરત નહીં બદલાય, પરંતુ તમારા મનમાં પરિવર્તનની શરૂઆત થઈ શકે છે. માં કહે છે, બેટા, ક્યારેક બીજાને માફ કરતા પહેલા તારે પોતાના મનને માફ કરવું પડે છે. ભક્તો, પોતાની જાતને પણ માફ કરવાનું શીખો. કદાચ ભૂતકાળમાં તમે ખોટો નિર્ણય લીધો હશે, કદાચ કોઈ સંબંધમાં તમારી ભૂલ થઈ હશે, કદાચ તમે કોઈને દુઃખ પહોંચાડ્યું હશે, તો પોતાની ભૂલ સ્વીકારો. જ્યાં શક્ય હોય ત્યાં માફી માંગો, અને પછી એ જ ભૂલ ફરી ન થાય તે માટે જીવન બદલો. આ જ સાચી સમજણ છે. આજનો દિવ્ય સંદેશ છે, જૂનું દુઃખ પકડીને રાખવાથી ભૂતકાળ બદલાતો નથી, પરંતુ તેને સમજણથી જોડવાથી વર્તમાન શાંત બની શકે છે. ચાલો આજે 5 નવા સંકલ્પ કરીએ. પ્રથમ સંકલ્પ, જૂના દુઃખને હૃદયમાં કાયમ માટે બંધક બનાવીને નહીં રાખીએ. બીજો સંકલ્પ, પોતાની ભૂલ થાય તો સાચા દિલથી માફી માંગીશું. ત્રીજો સંકલ્પ, કોઈ આપણને માફી માંગે તો શક્ય હોય ત્યાં સુધી દિલથી માફ કરવાનો પ્રયત્ન કરીશું. ચોથો સંકલ્પ, માફી સાથે સમજદારી પણ રાખીશું અને ફરીથી એ જ ભૂલને આમંત્રણ નહીં આપીએ. પાંચમો સંકલ્પ, સંબંધોમાં અહંકાર કરતા પ્રેમને વધારે મહત્વ આપીશું. હે મેલડીમાં, અમારા હૃદયમાંથી જૂનો ગુસ્સો, દ્વેષ અને દુઃખ દૂર કરો. અમને માફ કરવાની શક્તિ આપો અને પોતાની ભૂલ સ્વીકારવાની વિનમ્રતા આપો. જે સંબંધોમાં ગેરસમજ છે ત્યાં સમજણનો પ્રકાશ ફેલાવો. અમારા પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ વધારજો. અમને એવો માર્ગ બતાવજો કે જેમાં સંબંધો પણ સાચવાય અને આત્મસન્માન પણ જળવાઈ રહે. અમારા મનને શાંતિ આપો અને અમારા હૃદયમાં પ્રેમનો દીવો સદાય પ્રગટતો રાખો. આજે મેલડીમાં આપણને સંબંધોને મજબૂત બનાવવાની એક એવી કળા શીખવે છે જે ખૂબ સરળ છે, પરંતુ તેને જીવનમાં ઉતારનારા લોકો બહુ ઓછા હોય છે. એ છે કોઈને સાચા દિલથી સાંભળવાની કળા. મેલડીમાં પ્રેમથી કહે છે, બેટા, દરેક માણસને સલાહની જરૂર નથી હોતી. ક્યારેક તેને માત્ર એવું હૃદય જોઈએ છે જે તેની વાત શાંતિથી સાંભળે. ભક્તો, આપણે બોલવાનું ખૂબ જાણીએ છીએ, પરંતુ સાંભળવાનું કેટલું જાણીએ છીએ? કોઈ પોતાની વાત કહેતો હોય ત્યારે આપણે વચ્ચે જ જવાબ આપવાનું શરૂ કરી દઈએ છીએ. કોઈ પોતાની મુશ્કેલી કહેતો હોય ત્યારે તરત કહીએ છીએ, આ તો કંઈ નથી, મારી સાથે તો આનાથી પણ ખરાબ થયું છે, તું આટલી નાની વાતની ચિંતા કેમ કરે છે? પરંતુ કદાચ સામેની વ્યક્તિને એ સમયે તમારી સમસ્યાની વાર્તા સાંભળવી જ નથી. તેને માત્ર પોતાની વાત કોઈને કહેવી છે. મેલડીમાં કહે છે, બેટા, જે વ્યક્તિ બીજાની વાતને સમજવા માટે સાંભળે છે તે સંબંધોમાં પ્રેમનું બીજ વાવે છે. ભક્તો, સાંભળવું એટલે માત્ર કાનથી અવાજ સાંભળવો નહીં. સાંભળવું એટલે સામેની વ્યક્તિની લાગણી સમજવાનો પ્રયત્ન કરવો. કોઈ દુઃખી હોય તો તેને તરત ઉપદેશ ન આપવો. કોઈ ગુસ્સામાં હોય તો તરત જવાબ ન આપવો. કોઈ ચિંતામાં હોય તો તેની મજાક ન કરવી. પહેલા તેને શાંતિથી પોતાની વાત પૂરી કરવા દો, પછી પ્રેમથી વાત કરો. માં પ્રેમથી કહે છે, બેટા, જવાબ આપતા પહેલા સમજવાનો પ્રયત્ન કર. કદાચ તને જે ગુસ્સો દેખાય છે તેની પાછળ કોઈ છુપાયેલું દુઃખ હશે. ભક્તો, આ વાત પરિવારના સંબંધોમાં ખૂબ મહત્વની છે. ઘરમાં કોઈ વ્યક્તિ વારંવાર ગુસ્સે થતી હોય તો આપણે તરત તેને ગુસ્સાવાળો માણસ કહી દઈએ છીએ, પરંતુ કદાચ તેની અંદર કોઈ ચિંતા હોય. કોઈ માણસ વધારે શાંત રહેતો હોય તો આપણે માનીએ છીએ કે તેને કોઈ ફરક પડતો નથી, પરંતુ કદાચ તેના મનમાં ઘણી વાતો દબાયેલી હોય. એટલે કોઈના વર્તનનો નિર્ણય કરતા પહેલા તેની વાત સમજવાનો પ્રયત્ન કરવો. મેલડીમાં કહે છે, બેટા, માણસના ચહેરા પાછળ તેની એક આખી વાર્તા હોય છે. નિર્ણય કરતા પહેલા એ વાર્તા સાંભળવાનો પ્રયત્ન કર. એક નાનો પ્રસંગ સાંભળો. એક પિતા પોતાના કામમાં ખૂબ વ્યસ્ત રહેતા હતા. તેમનો નાનો દીકરો દરરોજ તેમની પાસે આવતો અને કંઈક કહેવા માંગતો, પરંતુ પિતા ઘણીવાર કહેતા, હવે નહીં, હું વ્યસ્ત છું. એક દિવસ દીકરાએ કશું કહ્યું નહીં. પિતા કામ પૂરું કરીને તેની પાસે ગયા અને પૂછ્યું, આજે તું કંઈ કહેવા આવ્યો નથી?
દીકરાએ કહ્યું, પપ્પા, હું તો રોજ કંઈક કહેવા આવું છું, પણ તમે સાંભળતા નથી, એટલે હવે મેં કહેવાનું બંધ કરી દીધું. પિતાને પોતાની ભૂલ સમજાઈ. તેમણે કામ એક બાજુ મૂક્યું અને દીકરાને પાસે બેસાડ્યો. એ દિવસે તેમણે માત્ર થોડા સમય માટે પોતાના દીકરાની વાત સાંભળી, પરંતુ એ થોડા સમયથી દીકરાના હૃદયમાં એક મોટો વિશ્વાસ જન્મ્યો. મારા પપ્પા મારી વાત સાંભળે છે. ભક્તો, આ જ સંબંધોની સાચી સંપત્તિ છે. મેલડીમાં કહે છે, બેટા, પોતાના માણસોને વસ્તુઓ આપવી સારી વાત છે, પરંતુ તેમને સમય આપવો અને તેમની વાત સાંભળવી એ વધુ મોટું પ્રેમનું દાન છે. આજના સમયમાં આપણે બાળકોને ઘણી વસ્તુઓ આપીએ છીએ. મોબાઈલ આપીએ છીએ, રમકડા આપીએ છીએ, કપડાં આપીએ છીએ, પરંતુ તેમની સાથે બેસીને તેમની દુનિયા વિશે વાત કરવા માટે સમય ઓછો પડે છે. આ જ રીતે વડીલોને પણ પૈસા કરતાં ક્યારેક વાતચીતની જરૂર હોય છે. તેમની જૂની વાતો સાંભળવી, તેમના અનુભવ પૂછવા, તેમની સાથે થોડો સમય બેસવું, આ પણ સેવા છે. માં કહે છે, બેટા, જે ઘરમાં વડીલોની વાત સન્માનથી સાંભળવામાં આવે છે, ત્યાં સંસ્કારની જ્યોત લાંબા સમય સુધી પ્રગટતી રહે છે. ભક્તો, સંબંધોમાં એક બીજી મોટી ભૂલ થાય છે. આપણે સાંભળતા નથી, આપણે જવાબ તૈયાર કરતા હોઈએ છીએ. સામેવાળો બોલે છે અને આપણા મનમાં વિચાર ચાલે છે, હવે હું એને શું કહીશ? હું એને કેવી રીતે ખોટો સાબિત કરીશ? મારી વાત સાચી છે તે કેવી રીતે સમજાવું? આ રીતે આપણે સામેની વ્યક્તિની વાત ખરેખર સાંભળતા જ નથી. આજે મેલડીમાં આપણને કહે છે, બેટા, દરેક વાતમાં જીતવાનો પ્રયત્ન ન કર, કેટલીક વાતોમાં સમજવાનો પ્રયત્ન કર. ભક્તો, જ્યારે કોઈ તમારી સાથે પોતાની લાગણી શેર કરે ત્યારે તેને નાની ન ગણશો. આટલી નાની વાત માટે રડે છે, આવો શબ્દ તેના દુઃખને વધારે ઊંડું કરી શકે છે. તેના બદલે કહો, હું સમજવાનો પ્રયત્ન કરું છું, તું મારી સાથે વાત કરી શકે છે, હું તારી વાત સાંભળું છું. આવા સરળ શબ્દો પણ કોઈના મનને ઘણો સહારો આપી શકે છે. મેલડીમાં કહે છે, બેટા, તારા શબ્દોથી કોઈને તરત ઉકેલ ન મળે તો ચાલે, પરંતુ તારી હાજરીથી તેને એકલાપણું ન લાગે તે મોટું કામ છે. ભક્તો, આજે એક નવો નિયમ બનાવીએ. જ્યારે કોઈ આપણને પોતાની વાત કહે, ત્યારે મોબાઈલ એક બાજુ મૂકી દઈએ, તેની આંખોમાં જોઈને સાંભળીએ, વચ્ચે અટકાવ્યા વગર વાત પૂરી કરવા દઈએ, પછી જ જવાબ આપીએ. આ નાની ટેવ સંબંધોમાં મોટું પરિવર્તન લાવી શકે છે. સાચી સમજણ ઘણીવાર બોલવાથી નહીં, શાંતિથી સાંભળવાથી જન્મે છે. ચાલો આજે 5 નવા સંકલ્પ કરીએ. પ્રથમ સંકલ્પ, કોઈ પોતાની વાત કરે ત્યારે વચ્ચે અટકાવવાને બદલે તેને પૂરી વાત કરવા દઈશું. બીજો સંકલ્પ, કોઈની લાગણીની મજાક નહીં ઉડાવીએ. ત્રીજો સંકલ્પ, સલાહ આપતા પહેલા સામેની વ્યક્તિ ખરેખર શું કહેવા માંગે છે તે સમજવાનો પ્રયત્ન કરીશું. ચોથો સંકલ્પ, પરિવારના વડીલો અને બાળકો માટે ખાસ સમય કાઢી તેમની વાત સાંભળીશું. પાંચમો સંકલ્પ, દરેક મતભેદમાં સામેની વ્યક્તિને ખોટી સાબિત કરતા પહેલા તેની દૃષ્ટિ સમજવાનો પ્રયત્ન કરીશું. હે મેલડીમાં, અમને બીજાની વાત સાંભળવાની ધીરજ આપો. કોઈના દુઃખને નાનું ન ગણીએ તેવી સમજ આપો. અમારા પરિવારના દરેક સભ્યની લાગણી સમજવાની બુદ્ધિ આપો. જ્યારે કોઈને અમારી જરૂર હોય ત્યારે તેની પાસે સમયથી હાજર રહેવાની શક્તિ આપો. અમારી વાણીમાં પ્રેમ અને અમારા વર્તનમાં સમજણ રાખો. અમારા કારણે કોઈ વ્યક્તિ પોતાનું દુઃખ એકલું સહન ન કરે અને અમારા પરિવારના સંબંધોમાં વિશ્વાસ, સ્નેહ અને એકતા સતત વધતી રહે તેવી કૃપા કરો. પ્રિય ભક્તો, જ્યાં પ્રેમની પાછળ સતત અપેક્ષા જોડાય છે, ત્યાં મન દુઃખી થવા લાગે છે. પરંતુ જ્યાં પ્રેમ નિસ્વાર્થ બને છે, ત્યાં હૃદયને સાચી શાંતિ મળે છે. ભક્તો, ઘણીવાર આપણે સંબંધોમાં પ્રેમ તો કરીએ છીએ, પરંતુ તેની સાથે અપેક્ષાઓ પણ રાખીએ છીએ. મેં તેના માટે આટલું કર્યું, તો તેણે મારા માટે શું કર્યું? હું તેની સાથે સારો રહ્યો, તો તે મારી સાથે સારો કેમ નથી? મેં તેને મદદ કરી, તો મુશ્કેલીમાં તેણે મારી મદદ કેમ ન કરી? આવા વિચારો ધીમે ધીમે સંબંધોમાં ભાર વધારતા જાય છે. માં કહે છે, બેટા, પ્રેમને હિસાબની ચોપડી ન બનાવ. દરેક આપેલી વસ્તુના બદલામાં કંઈક પાછું મેળવવાની અપેક્ષા રાખશો તો પ્રેમ ધીમે ધીમે વ્યવહાર બની જશે. ભક્તો, આનો અર્થ એવો નથી કે સંબંધોમાં આપણને કોઈ અપેક્ષા રાખવી જ નહીં.
સન્માન જોઈએ, વિશ્વાસ જોઈએ, જવાબદારી જોઈએ, પરંતુ દરેક સારા કાર્યનો તરત બદલો મળવો જોઈએ એવી અપેક્ષા રાખવી જરૂરી નથી. ક્યારેક આપણે જે પ્રેમ આપીએ છીએ તેનું ફળ એ જ વ્યક્તિ પાસેથી મળતું નથી. કદાચ કોઈ બીજો માણસ આપણને મુશ્કેલીમાં સહારો આપે, કદાચ આપણા બાળકો આપણાથી શીખીને કોઈ બીજાની મદદ કરે, કદાચ આપણા સારા વર્તનથી કોઈ અજાણ્યા માણસના જીવનમાં સારો બદલાવ આવે. આ પણ આપણા પ્રેમનું ફળ છે. મેલડીમાં કહે છે, બેટા, સારો પ્રેમ પાછો ક્યારે અને ક્યાંથી આવશે તેનો હિસાબ ન રાખ. તું સારો બનવાનું કામ કર. ભક્તો, એક નાનો પ્રસંગ સાંભળો. એક માતા પોતાના દીકરાની ખૂબ કાળજી રાખતી હતી. તે તેને સમયસર જમાડતી, ભણાવતી અને મુશ્કેલીમાં તેની સાથે ઊભી રહેતી. દીકરો મોટો થયો અને પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયો. માતાને લાગ્યું કે દીકરો હવે પહેલા જેવો સમય આપતો નથી. એક દિવસ માતાએ પોતાની સખીને કહ્યું, મેં તેના માટે આખું જીવન આપ્યું, હવે તે મારી સાથે થોડો સમય પણ નથી બેસતો. સખીએ પ્રેમથી કહ્યું, તમે જે કર્યું તે પ્રેમથી કર્યું હતું કે બદલામાં કંઈક મેળવવા માટે? માતાએ થોડું વિચાર્યું. તેની આંખોમાં આંસુ આવી ગયા. તેને સમજાયું કે માતાનો પ્રેમ પોતે જ એક આશીર્વાદ છે. પછી તેણે દીકરાને ફરિયાદ કરવાને બદલે પ્રેમથી પોતાની લાગણી જણાવી. દીકરાને પોતાની ભૂલ સમજાઈ. તેણે માતા માટે સમય કાઢવાનું શરૂ કર્યું. ભક્તો, ઘણીવાર ફરિયાદ કરતાં પ્રેમથી વાત કરવી વધારે અસરકારક હોય છે. મેલડીમાં કહે છે, બેટા, અપેક્ષા પૂરી ન થાય ત્યારે ફરિયાદ કરતા પહેલા પોતાની લાગણી પ્રેમથી વ્યક્ત કરવાનું શીખ. આપણે પણ સંબંધોમાં આ વાત યાદ રાખવી જોઈએ. જો કોઈ વ્યક્તિ આપણને સમય ન આપે તો ગુસ્સે થવાને બદલે કહો, મને તારી સાથે થોડો સમય વાત કરવાની ઈચ્છા છે. જો કોઈની વાતથી આપણને દુઃખ થયું હોય તો આરોપ મૂકવાને બદલે કહો, તારી આ વાતથી મારું મન દુઃખી થયું. આ રીતે સંબંધોમાં ઝઘડો ઓછો અને સમજણ વધારે બની શકે છે. ભક્તો, પ્રેમની સૌથી સુંદર ઓળખ એ છે કે તેમાં માલિકી ભાવ ઓછો અને સમજણ વધારે હોય. કોઈ વ્યક્તિ આપણો પોતાનો હોય એટલે તેના દરેક નિર્ણય પર આપણો અધિકાર હોય એવું નથી. દરેક માણસની પોતાની લાગણીઓ હોય છે, પોતાની પસંદગી હોય છે, પોતાની મુશ્કેલીઓ હોય છે. આથી સંબંધોમાં નજીકતા સાથે સ્વતંત્રતાનું પણ સન્માન કરવું જોઈએ. મેલડીમાં કહે છે, બેટા, સાચો પ્રેમ માણસને બાંધતો નથી, સાચો પ્રેમ તેને સમજણ અને વિશ્વાસ આપે છે. ભક્તો, સંબંધોમાં ઘણીવાર સરખામણી પણ દુઃખનું કારણ બને છે. જુઓ, બીજા લોકોનો દીકરો કેટલું કરે છે, બીજાની પત્ની આવી છે, બીજાનો ભાઈ આવો છે. આવી સરખામણી પ્રેમને ધીમે ધીમે ઓછો કરી નાખે છે. દરેક વ્યક્તિ અલગ છે, દરેકની પરિસ્થિતિ અલગ છે, દરેકની યાત્રા અલગ છે. માં કહે છે, બેટા, બીજાના સંબંધો જોઈને પોતાના સંબંધનું મૂલ્ય નક્કી ન કર. પોતાના સંબંધમાં રહેલા સારા ગુણોને ઓળખ. ભક્તો, આજે પોતાના પરિવારના કોઈ એક વ્યક્તિ વિશે વિચારજો. એ વ્યક્તિમાં એક સારો ગુણ શોધજો અને તેને આજે જ કહી દેજો, તમારી આ વાત મને ખૂબ ગમે છે. કદાચ તમારા આ એક વાક્યથી તેના ચહેરા પર સ્મિત આવશે. કદાચ તેને લાગશે કે કોઈ તેની કદર કરે છે. આ પણ પ્રેમ છે. મેલડીમાં કહે છે, બેટા, જેની કદર કરવી હોય તેની રાહ ન જો. સમયસર કરેલી કદર સંબંધોને જીવંત રાખે છે. આજનો દિવ્ય સંદેશ છે, પ્રેમને હિસાબથી નહીં, હૃદયથી જીવો. જે આપો તેને સારા કર્મ તરીકે સમર્પિત કરો અને સંબંધોમાં પ્રેમ, સન્માન અને સમજણ જાળવો. ચાલો આજે 5 નવા સંકલ્પ કરીએ. પ્રથમ સંકલ્પ, દરેક સારા કાર્યના બદલામાં તરત જ કંઈક મેળવવાની અપેક્ષા નહીં રાખીએ. બીજો સંકલ્પ, પોતાની લાગણી ફરિયાદ કરતા પ્રેમથી વ્યક્ત કરીશું. ત્રીજો સંકલ્પ, પરિવારના સભ્યોની સરખામણી બીજા લોકો સાથે નહીં કરીએ. ચોથો સંકલ્પ, પોતાના માણસોની સારી બાબતોની ખુલ્લા દિલથી કદર કરીશું. પાંચમો સંકલ્પ, પ્રેમ સાથે એકબીજાની પસંદગી અને વ્યક્તિગત જગ્યા પણ સન્માન કરીશું. હે મેલડીમાં, અમારા હૃદયમાં નિસ્વાર્થ પ્રેમ જગાવો. સંબંધોમાંથી અતિશય અપેક્ષા, ઈર્ષ્યા અને સરખામણી દૂર કરો. અમારા પરિવારના દરેક સભ્યની કદર કરવાની સમજ આપો. પ્રેમ આપીએ ત્યારે હિસાબ ન રાખીએ અને દુઃખ થાય ત્યારે ગુસ્સાને બદલે સમજણથી વાત કરીએ તેવી શક્તિ આપો. અમારા સંબંધોમાં વિશ્વાસ, સન્માન, સ્વતંત્રતા અને પ્રેમનું સુંદર સંતુલન જળવાઈ રહે.
અમારા ઘરમાં હંમેશા હાસ્ય, શાંતિ અને એકતાનો વાસ રહે તેવી કૃપા કરો. મેલડીમાં પ્રેમથી કહે છે, બેટા, સંબંધો પ્રેમથી શરૂ થઈ શકે છે, પરંતુ વિશ્વાસ વગર લાંબા સમય સુધી ટકી શકતા નથી. ભક્તો, વિશ્વાસ એવી વસ્તુ છે જે દેખાતી નથી, પરંતુ તેની અસર દરેક સંબંધમાં અનુભવાય છે. જ્યાં વિશ્વાસ હોય ત્યાં નાની ભૂલ પણ સમજણથી ઉકેલી શકાય છે, પરંતુ જ્યાં વિશ્વાસ ન હોય ત્યાં નાની વાત પણ મોટી શંકા બની જાય છે. કોઈ થોડું મોડું આવે તો પ્રશ્ન થાય, ક્યાં હતા? કોઈ ફોન ન ઉઠાવે તો મનમાં વિચારો શરૂ થાય. કોઈ બીજાની સાથે તો નહીં હોય. કોઈ પોતાની વાત કહેવામાં મોડું કરે તો મન કહે, મારી પાસેથી કંઈક છુપાવી રહ્યા છે. આ રીતે શંકા ધીમે ધીમે મનમાં સ્થાન બનાવી લે છે. મેલડીમાં કહે છે, બેટા, દરેક અજાણી વાતને ખોટી માનવી સમજદારી નથી. પહેલા સત્ય જાણવાનો પ્રયત્ન કર. ભક્તો, શંકા અને સાવચેતી વચ્ચેનો તફાવત સમજવો ખૂબ જરૂરી છે. સાવચેતી આપણને સુરક્ષિત રાખે છે, પરંતુ સતત શંકા સંબંધોને નબળા બનાવે છે. જો કોઈ વ્યક્તિ વારંવાર શંકા કરવામાં આવે તો એક સમય પછી તે પોતાની જાતને સમજાવવાનું પણ બંધ કરી શકે છે. તેને લાગવા લાગે છે કે હું કંઈ પણ કરું, મારા પર વિશ્વાસ તો થવાનો નથી. આથી સંબંધોમાં પ્રશ્ન પૂછવો ખોટું નથી, પરંતુ પ્રશ્ન પૂછવાની રીત મહત્વની છે. આરોપ લગાવવાને બદલે પ્રેમથી પૂછો, મને આ વાત સમજાઈ નથી, તમે મને સમજાવી શકો? આ એક વાક્ય ઝઘડો અટકાવી શકે છે. માં કહે છે, બેટા, સવાલ પૂછજે, પરંતુ આરોપ ન લગાવજે. સત્ય જાણવા માંગજે, પરંતુ સામેની વ્યક્તિને અપમાનિત ન કરજે. ભક્તો, વિશ્વાસ માત્ર બીજા પાસેથી માંગવાની વસ્તુ નથી. આપણે પણ વિશ્વાસપાત્ર બનવું પડે. જો કોઈ આપણને પોતાની અંગત વાત કહે છે તો તેને બીજાઓમાં ફેલાવવી નહીં. કોઈ આપણને જવાબદારી આપે તો તેને નિષ્ઠાથી નિભાવવી. કોઈ આપણા પર ભરોસો રાખે તો તેની પાછળથી તેની મજાક ન કરવી. આ રીતે આપણું વર્તન વિશ્વાસ બનાવે છે. મેલડીમાં કહે છે, બેટા, વિશ્વાસ માંગતા પહેલા વિશ્વાસ આપવા યોગ્ય બન. ભક્તો, એક નાનો પ્રસંગ સાંભળો. એક મિત્રએ પોતાના મિત્રને પોતાના વ્યવસાયની એક મુશ્કેલી વિશે વાત કરી. તેને કહ્યું, આ વાત હાલમાં કોઈને કહેતો નહીં. હું પરિસ્થિતિ સુધારવાનો પ્રયત્ન કરી રહ્યો છું. મિત્રએ તેની વાત પોતાના સુધી જ રાખી. થોડા સમય પછી મુશ્કેલી દૂર થઈ. તે વ્યક્તિએ કહ્યું, મને તારી મદદથી વધારે તારા મૌન પર વિશ્વાસ હતો. ભક્તો, આ જ વિશ્વાસની શક્તિ છે. કોઈની મદદ કરવી મોટી વાત છે, પરંતુ કોઈની નબળાઈનો ઉપયોગ ન કરવો એ પણ મોટી માનવતા છે. માં કહે છે, બેટા, કોઈએ તને પોતાની નબળાઈ બતાવી હોય તો તેને તારી તાકાત ન બનાવ. તેને સાચવવાની જવાબદારી સમજી. ભક્તો, પરિવારના સંબંધોમાં પણ આ વાત ખૂબ મહત્વની છે. પતિ પત્ની વચ્ચે, માતા પિતા અને સંતાનો વચ્ચે, ભાઈ બહેન વચ્ચે, મિત્રો વચ્ચે વિશ્વાસનું સ્થાન સૌથી ઊંચું છે. પરંતુ વિશ્વાસ એક દિવસમાં ઊભો થતો નથી. તે સતત સારા વર્તનથી બને છે. એક વચન પાળવાથી બને છે. સમયસર વાત કરવાથી બને છે. સત્ય બોલવાથી બને છે. અને ભૂલ થાય ત્યારે તેને સ્વીકારી લેવાથી બને છે. મેલડીમાં કહે છે, બેટા, વિશ્વાસ શબ્દોથી ઓછો અને વર્તનથી વધારે બને છે. ભક્તો, જો કોઈ સંબંધમાં પહેલેથી જ વિશ્વાસ તૂટી ગયો હોય તો શું કરવું? સૌથી પહેલા સત્ય સ્વીકારવું. પછી જે ભૂલ થઈ હોય તેની જવાબદારી લેવી. સામેની વ્યક્તિને સમય આપવો અને પોતાના વર્તનથી ધીમે ધીમે ફરી વિશ્વાસ બનાવવો. માત્ર એટલું કહી દેવાથી કે હવે મારા પર વિશ્વાસ રાખ, વિશ્વાસ પાછો આવતો નથી. વિશ્વાસ માટે સમય અને સતત સારો વ્યવહાર જરૂરી છે. માં પ્રેમથી કહે છે, બેટા, તૂટેલો વિશ્વાસ શબ્દોથી નહીં, સતત સાચા કર્મોથી ફરી ઊભો થાય છે. ભક્તો, આજે એક બીજી વાત પણ યાદ રાખજો. કોઈની વાત સાંભળીને તરત પોતાના સંબંધ વિશે નિર્ણય ન લેવો. બીજાની વાત સાંભળવી એક બાબત છે, પરંતુ સત્ય તપાસ્યા વગર તેને સાચી માની લેવી બીજી બાબત છે. ઘણા સંબંધો ગેરસમજને કારણે તૂટે છે. એક વ્યક્તિ કંઈ કહે છે, બીજી વ્યક્તિ તેને અલગ રીતે સમજે છે. ત્રીજી વ્યક્તિ પોતાની વાત ઉમેરે છે, અને અંતે નાની વાત મોટો વિવાદ બની જાય છે. મેલડીમાં કહે છે, બેટા, સંબંધોમાં ત્રીજા માણસની વાત કરતાં પોતાના માણસ સાથેની સીધી વાતને વધારે મહત્વ આપ.
ભક્તો, આજે જો કોઈ સંબંધમાં તમને શંકા હોય તો મનમાં વાર્તા બનાવવાને બદલે શાંતિથી વાત કરો. કદાચ સત્ય તમારી કલ્પના કરતાં બિલકુલ અલગ હોય. આજનો દિવ્ય સંદેશ છે. શંકા મનમાં પ્રશ્નો વધારતી જાય છે, પરંતુ સમજણ સાચા જવાબ સુધી પહોંચવાનો માર્ગ બતાવે છે. ચાલો આજે 5 નવા સંકલ્પ કરીએ. પ્રથમ સંકલ્પ, કોઈ વાત સાંભળીને તરત નિર્ણય નહીં લઈએ. બીજો સંકલ્પ, શંકા થાય ત્યારે આરોપ નહીં, પરંતુ શાંતિથી વાત કરીશું. ત્રીજો સંકલ્પ, કોઈ આપણો વિશ્વાસ કરે તો તેની વાતને ગુપ્ત રાખીશું. ચોથો સંકલ્પ, પોતાના વચનો અને જવાબદારીઓને નિષ્ઠાથી નિભાવશું. પાંચમો સંકલ્પ, તૂટેલા વિશ્વાસને ધીરજ, સત્ય અને સારા વર્તનથી ફરી બનાવવાનો પ્રયત્ન કરીશું. હે મેલડીમાં, અમારા સંબંધોમાં વિશ્વાસનો પ્રકાશ જાળવી રાખો. અમારા મનમાંથી અનાવશ્યક શંકા અને ગેરસમજ દૂર કરો. સત્ય સમજવાની બુદ્ધિ અને શાંતિથી વાત કરવાની શક્તિ આપો. અમે કોઈનો વિશ્વાસ ન તોડીએ અને કોઈએ અમારા પર વિશ્વાસ મૂક્યો હોય તો તેની કદર કરીએ. અમારા પરિવાર અને મિત્રતાના સંબંધોમાં પ્રેમ, વિશ્વાસ અને સન્માન હંમેશા જળવાઈ રહે તેવી કૃપા કરો. પ્રિય ભક્તો, યાદ રાખજો, સંબંધમાં વિશ્વાસ હોય તો અંતર હોવા છતાં દિલ નજીક રહે છે, અને વિશ્વાસ ન હોય તો એક જ ઘરમાં રહીને પણ દિલ દૂર થઈ શકે છે. એટલે સંબંધોને શંકાથી નહીં, સમજણથી સાચવો. સંબંધોની કદર, જે લોકો આપણી સાથે છે તેમની કિંમત સમજવાનો અંતિમ દિવ્ય સંદેશ. જય મેલડીમાં. પ્રિય ભક્તો, મેલડીમાનના પવિત્ર ચરણોમાં શત શત વંદન. આ સમગ્ર અધ્યાયમાં આપણે સંબંધોની સાચી કિંમત વિશે અલગ અલગ દિવ્ય વિચારો સાંભળ્યા. પ્રેમનું મહત્વ સમજ્યું, માફીનું મહાત્મ્ય સમજ્યું, બીજાની વાત શાંતિથી સાંભળવાનું શીખ્યા, અપેક્ષા વગરના પ્રેમ વિશે સમજ્યું, અને સંબંધોમાં વિશ્વાસ કેટલો જરૂરી છે તે પણ સમજ્યું. પરંતુ આજે મેલડીમાં આપણને એક છેલ્લો અને ખૂબ જ મહત્વપૂર્ણ સંદેશ આપે છે. જે લોકો આજે તારી સાથે છે તેમની કદર આજે જ કર, કારણ કે સમય હંમેશા એકસરખો રહેતો નથી. ભક્તો, ઘણીવાર માણસ પાસે જે હોય છે તેની કિંમત તેને ત્યારે સમજાય છે જ્યારે તે વસ્તુ અથવા વ્યક્તિ તેની પાસે નથી રહેતી. જ્યારે માતા પિતા સાથે હોય ત્યારે આપણે તેમની વાતને સામાન્ય માનીએ છીએ. જ્યારે ભાઈ બહેન નજીક હોય ત્યારે તેમની સાથેના નાના ઝઘડા યાદ રહે છે. જ્યારે જીવનસાથી સાથે હોય ત્યારે તેની રોજની કાળજી આપણને સામાન્ય લાગે છે. પરંતુ જ્યારે જીવનમાં અંતર આવે છે ત્યારે સમજાય છે કે આ સંબંધો કેટલા કિંમતી હતા. મેલડીમાં પ્રેમથી કહે છે, બેટા, સંબંધોની કદર તેમના દૂર થયા પછી ન કરવી. તેઓ તારી પાસે હોય ત્યારે જ તેમને પ્રેમ આપ. ભક્તો, સમય ખૂબ ઝડપથી પસાર થાય છે. બાળક મોટું થઈ જાય છે, માતા પિતા વૃદ્ધ થઈ જાય છે, ભાઈ બહેન પોતપોતાના જીવનમાં વ્યસ્ત થઈ જાય છે, મિત્રો અલગ શહેરોમાં ચાલ્યા જાય છે, અને ઘણીવાર આપણે વિચારતા રહી જઈએ છીએ, કાશ ત્યારે થોડો વધુ સમય આપ્યો હોત. એટલે આજનો દિવસ જ મહત્વનો છે. જો કોઈને પ્રેમ કરવો હોય તો આજે કરો. જો કોઈનો આભાર માનવો હોય તો આજે માનો. જો કોઈની માફી માંગવી હોય તો આજે માગો. જો કોઈ સાથે વાત કરવી હોય તો આજે સમય કાઢો. માં કહે છે, બેટા, જીવનમાં પછી કરીશ કહેતા કહેતા ઘણી સુંદર ક્ષણો હાથમાંથી નીકળી જાય છે. ભક્તો, એક નાનો પ્રસંગ સાંભળો. એક માણસ પોતાના પિતાને ખૂબ પ્રેમ કરતો હતો, પરંતુ કામની વ્યસ્તતાને કારણે તેમની સાથે વધારે સમય પસાર કરી શકતો નહોતો. પિતા વારંવાર કહેતા, બેટા, ક્યારેક મારી પાસે બેસજે. દીકરો કહેતો, હા પપ્પા, આવતા રવિવારે ચોક્કસ બેસીશ. પરંતુ રવિવાર આવતો અને કામ આવી જતું. આ રીતે ઘણા મહિના પસાર થઈ ગયા. એક દિવસ તેને ખબર પડી કે પિતા ખૂબ બીમાર છે. તે દોડીને ઘરે આવ્યો. પિતાએ તેનો હાથ પકડીને માત્ર એટલું કહ્યું, બેટા, તું આવી ગયો એ જ મારા માટે ઘણું છે. એક ક્ષણે દીકરાને સમજાયું કે જેને તે સમયનો અભાવ કહેતો હતો તે હકીકતમાં તેની પ્રાથમિકતાનો અભાવ હતો. ભક્તો, આ વાત આપણને જીવનનો મોટો પાઠ શીખવે છે. દરેક વ્યક્તિ માટે સમય કાઢી શકાય એટલો સમય કદાચ આપણી પાસે હંમેશા નહીં હોય, પરંતુ જે લોકો આપણા માટે મહત્વના છે તેમને એ અનુભવ કરાવવો જોઈએ કે તેઓ આપણા માટે મહત્વના છે. મેલડીમાં કહે છે, બેટા, પ્રેમ મનમાં રાખીને શું ફાયદો જો તે તારી વાણી અને વર્તનમાં દેખાતો જ ન હોય.
આથી આજે પોતાના પરિવારના સભ્યોને પ્રેમથી કહો, તમે મારા માટે મહત્વના છો. આવા શબ્દો બોલવામાં ક્યારેય સંકોચ ન રાખશો. ભક્તો, સંબંધોની કદર માત્ર શબ્દોથી થતી નથી. નાની નાની બાબતોમાં પણ કદર દેખાય છે. માતા પિતાને સમય આપવો, જીવનસાથીની મહેનતને ઓળખવી, બાળકની વાત ધ્યાનથી સાંભળવી, ભાઈ બહેનની મુશ્કેલીમાં મદદ કરવી, મિત્ર મુશ્કેલીમાં હોય ત્યારે તેની પાસે ઊભા રહેવું, આ બધું સંબંધોની સાચી કદર છે. માં કહે છે, બેટા, પ્રેમ મોટી ભેટોમાં નહીં પરંતુ રોજિંદી નાની કાળજીમાં વધારે દેખાય છે. ભક્તો, એક વાત ખાસ યાદ રાખજો, કોઈ વ્યક્તિ સંપૂર્ણ નથી. તમારા પરિવારના માણસમાં પણ ખામીઓ હશે, તમારા મિત્રમાં પણ ખામીઓ હશે, તમારા જીવનસાથીમાં પણ કેટલીક બાબતો તમને પસંદ ન હોય. પરંતુ જો આપણે માત્ર ખામીઓ જ જોતા રહીશું તો સારા ગુણો દેખાશે નહીં. મેલડીમાં કહે છે, બેટા, સંબંધ સાચવવો હોય તો માણસની દરેક ભૂલ ગણવાને બદલે તેના સારા ગુણોની કદર કર. આનો અર્થ ખોટું સહન કરવું નથી. જ્યાં અન્યાય હોય ત્યાં સમજદારીથી પોતાનું રક્ષણ કરવું જરૂરી છે. પરંતુ નાની નાની માનવીય ભૂલોને કારણે સારા સંબંધો તોડી નાખવા પણ યોગ્ય નથી. ભક્તો, આજે એક સુંદર પ્રશ્ન પોતાના મનને પૂછજો. જો આજે મારા જીવનના કોઈ પ્રિય વ્યક્તિને મળવાની છેલ્લી તક હોય તો શું હું તેની સાથે એ જ રીતે વાત કરીશ જેમ આજે કરું છું? આ પ્રશ્ન આપણને પોતાની વાણી અને વર્તન વિશે વિચારવા મજબૂર કરશે. કદાચ આપણે તરત કોઈને ફોન કરવા ઈચ્છીએ, કદાચ કોઈને ગળે લગાવવા ઈચ્છીએ, કદાચ કોઈને આભાર કહેવા ઈચ્છીએ, કદાચ કોઈની માફી માંગવા ઈચ્છીએ. જો મન કહે કે આવું કરવું જોઈએ તો તેને મોડું ન કરશો. માં કહે છે, બેટા, પ્રેમ વ્યક્ત કરવા માટે શુભ સમયની રાહ ન જો. પ્રેમ વ્યક્ત કરેલો દરેક ક્ષણ શુભ છે. ભક્તો, આ આખા 11મા દિવ્ય સંદેશનો સાર માત્ર એક જ છે. સંબંધો જીવનની સૌથી મોટી સંપત્તિઓમાંથી એક છે. તેને પૈસાથી ખરીદી શકાતા નથી, તેને બળજબરીથી ટકાવી શકાતા નથી. તેને માત્ર પ્રેમ, વિશ્વાસ, સમજણ, સમય અને સન્માનથી સાચવી શકાય છે. ચાલો આજે 6 અંતિમ સંકલ્પ કરીએ. પ્રથમ સંકલ્પ, આપણા પરિવાર અને પોતાના લોકોની કદર તેમના જીવનકાળમાં જ કરીશું. બીજો સંકલ્પ, પ્રેમ મનમાં રાખવાની સાથે તેને શબ્દો અને વર્તનથી વ્યક્ત કરીશું. ત્રીજો સંકલ્પ, નાની ભૂલોને કારણે સારા સંબંધોને તરત તોડી નહીં નાખીએ. ચોથો સંકલ્પ, મતભેદ થાય ત્યારે અહંકારને નહીં, સમજણને સ્થાન આપીશું. પાંચમો સંકલ્પ, આપણા પ્રિયજનો માટે સમય કાઢીશું અને તેમને એકલતા અનુભવવા નહીં દઈએ. છઠ્ઠો સંકલ્પ, મેલડીમાએ આપેલા દરેક સંબંધને એક જવાબદારી અને આશીર્વાદ તરીકે સ્વીકારીશું. હવે ચાલો મેલડીમાના પવિત્ર ચરણોમાં અંતિમ પ્રાર્થના કરીએ. હે મેલડીમાં, અમારા જીવનમાં આવેલા દરેક સારા સંબંધની કદર કરવાની સમજ આપો. અમારા માતા પિતા, પરિવાર, મિત્રો અને પ્રિયજનોને પ્રેમ, સન્માન અને સમય આપી શકીએ તેવી શક્તિ આપો. અમારા મનમાંથી અહંકાર, ગેરસમજ અને અનાવશ્યક અપેક્ષાઓ દૂર કરો. જ્યાં સંબંધોમાં અંતર આવ્યું છે ત્યાં સમજણનો પ્રકાશ આપો. જ્યાં દુઃખ છે ત્યાં શાંતિ આપો. જ્યાં વિશ્વાસ તૂટ્યો છે ત્યાં સત્ય અને સારા કર્મોથી તેને ફરી ઊભો કરવાની શક્તિ આપો. હે માં, અમને એવી વાણી આપો કે જેનાથી કોઈનું હૃદય ન દુભાય. એવું હૃદય આપો જે બીજાના દુઃખને સમજી શકે. અને એવું જીવન આપો કે અમારા કારણે અમારા પરિવાર અને સમાજમાં પ્રેમ, શાંતિ અને માનવતાનો પ્રકાશ ફેલાય. અમારા પરિવાર પર તમારી કૃપા દૃષ્ટિ હંમેશા બની રહે. દરેક ઘરમાં સુખ, શાંતિ, એકતા અને સમૃદ્ધિ રહે. દરેક ભક્તને સાચા સંબંધોની કિંમત સમજાય અને જીવનભર તેને પ્રેમથી સાચવવાની શક્તિ મળે. પ્રિય ભક્તો, આ સાથે મેલડીમાના 108 દિવ્ય સંદેશ નંગ 11 નો સંપૂર્ણ અધ્યાય સમાપ્ત થાય છે. આજની છેલ્લી વાત હૃદયમાં ઉતારી લેજો. જે લોકો આપણા જીવનમાં છે તેમની કદર આજે જ કરો. કારણ કે સમય પાછો આવતો નથી, પરંતુ પ્રેમથી જીવેલી ક્ષણો જીવનભર હૃદયમાં રહે છે. જો આ દિવ્ય સંદેશ તમને ગમ્યો હોય તો તેને તમારા પરિવાર અને મેલડીમાના ભક્તો સુધી જરૂર પહોંચાડજો. અને અમારી ચેનલ જય માતાજી 10M ને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. કદાચ તમારા એક શેરથી કોઈ પોતાના પરિવારની કદર કરવાનું શરૂ કરે. કદાચ કોઈ પોતાના માતા પિતાને આજે ફોન કરે. કદાચ કોઈ જૂનો સંબંધ ફરી પ્રેમથી જોડાઈ જાય.
અને કદાચ કોઈના જીવનમાં મેલડીમાના આ સંદેશથી નવી આશાનો દીવો પ્રગટે. બોલો મેલડી માતાની જય. જય મેલડી માં. જય મેલડી માં.